હેલો ગાઈસ, તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું એક મારા નવા બ્લોગમાં. તો ગાઈસ, આજે હું ચલાવવાનો છું ઉબર, રેપિડો અને પોર્ટર. તો ગાઈસ, આજે જોઈએ કે આ બધી એપ્લિકેશનની અંદર આખો દિવસ રિક્ષા ચલાવીને કેટલી ઇન્કમ કરી. તો ગાઈસ, આ વિડીયોની અંદર હું તમને જેટલી બનતી માહિતી છે એ ગાઈસ બધી તમને આપવાનો છું. તો લાસ્ટ સુધી ગાઈસ બન્યા રહેજો. ગાઈસ, સૌથી પહેલાં આપણે ગેસ ભરાઈ લઈએ ગાડીમાં અને આજની ધંધાની શરૂઆત ગાઈસ કરી. તો ગાઈસ, આ આપણા ભાઈબંધ છે ગાઈસ, જોઈ લો, ખાસ મિત્ર છે ગાઈસ આપણા. તો ગાઈસ, આજે ગેસ ફૂલ કરાવી લઈએ પહેલાં, પછી જોઈએ. તો ગાઈસ, અત્યારે આપણી ગાડીમાં ગેસ જોઈ લો કેટલો આવી ગયો ગાઈસ, 235 રૂપિયાનો અને 3 કિલો ગેસ આવી ગયો છે. હવે ગાઈસ, આપણી ગાડીમાં થઈ ગયો છે ગેસ ફૂલ. ચાલુ કરી દઈએ અને ગાઈસ આપણે હવે રેપિડો બી ચાલુ કરી લઈએ. હવે પોર્ટર બી આપણે ચાલુ કરી લઈએ સૌથી પહેલા. તો ગાઈસ, આપણે 3 એપ્લિકેશનની અંદર ઓનલાઈન થઈ ગયા છે ગાઈસ. તો સૌથી પહેલાં જોઈએ કે શેમાં રાઈડ પડે છે. તો ગાઈસ, આ જોઈ લો, પહેલી રાઈડ મણિનગરની પડી ગઈ છે ગાઈસ. તો ગાઈસ, આને પહેલાં આપણે એક્સેપ્ટ કરી લઈએ. જે અત્યારે જે રેપિડોમાં જે રાઈડ લીધી હતી તો ગાઈસ એ કમ્પ્લીટ થઈ ગઈ છે ગાઈસ. એમની જોડે 75 રૂપિયા ફેર બનતું હતું. તો ગાઈસ, મેં એમની જોડે 80 રૂપિયા લઈ લીધા, કેમ કે થોડુંક એમને આગળ મને લઈને આવ્યા હતા, એમને 80 રૂપિયા એમની જોડે મેં લઈ લીધા ગાઈસ. મણિનગરથી એક પર્સનલ ભાડું મળી ગયું હતું. નિકેતા એપાર્ટમેન્ટમાં આપણે ઉતારી રહ્યા છે. તેમની જોડે આપણે 30 રૂપિયા કલેક્ટ. આપણને બીજી પણ રાઈડ મળી ગઈ હતી. બેન બેસી જાઓ. ઓટીપી બોલો ને બેન. 3016. ઓકે. અત્યારે મેં કસ્ટમરને ઇન્ડિયા કોલોની ગાઈસ ઉતારી રહ્યા, તમે જોઈ લો. તો એમનું કંઈક ફેર બન્યું હતું 114 રૂપિયા ગાઈસ. એવી કે ત્રીજું ભાડું આપણને ક્યાંનું મળે છે ગાઈસ. આપણને અત્યારે રેપિડોમાં રાઈડ લાગી ગઈ હતી, પટવા સાઈડની છે, 166 રૂપિયાની. તો એમના ડ્રોપ લોકેશન ઉપર ગાઈસ આપણે મળીએ. ગાઈસ, આપણે જે રાઈડ ઉપાડી હતી રેપિડોમાં તો ડ્રોપ કરી દીધા ગાઈસ. તો એમનું કંઈક ફેર બન્યું છે 182 રૂપિયા. તો ગાઈસ, મેં તમને લાસ્ટ અપડેટ જે વટવાની આપી હતી તો એના પછી મને ઘરેથી જરા ફોન આવ્યો હતો. તો ગાઈસ, હું ઘરે જતો રહેતો, તો પછી જમી કરીને પાછો અત્યારે આવી. તો જોઈ લો ગાઈસ, અત્યારે 3:14. તો જોઈએ કે રાઈડ ક્યાંની પડે છે ગાઈસ. તો મેં અત્યારે એક ઉબરમાં એક રાઈડ ઉપાડી હતી મેં, જે 50 રૂપિયાની ગાઈસ રાઈડ હતી. તમે જોઈ લો. તો આને આપણે કમ્પ્લીટ કરી લઈએ. તો એના જોડે જોડે મેં એક બીજી પણ રાઈડ ઉપાડી લીધી છે, જે એ પણ 1 જ કિલોમીટરની ગાઈસ છે. આપણે આમના ડ્રોપ લોકેશન ઉપર ગાઈસ. અત્યારે મને રેપિડોમાં 172 રૂપિયાની રાઈડ લાગી ગઈ છે, જે સાઉથ બોપલ બાજુની છે. તો અત્યારે ગાઈસ ઉબરવાળાને આપણે કરીએ કેન્સલ. તો બાય બાય ઉબરવાળા બેન, સોરી. કેમ કે 172 રૂપિયાનું જે ભાડું મળતું હોય ગાઈસ, તો 50 રૂપિયાનું કોઈ છોડે? તમારે કમેન્ટ કરીને જરૂર બતાવજો ગાઈસ. કસ્ટમરને બોલાવી લીધા છે ગાઈસ. તો હવે ડાયરેક્ટ એમાં આપણે ડ્રોપ લોકેશન ઉપર મળીએ ગાઈસ. તો અત્યારે આપણે એમને જે રેપિડોમાં જે રાઈડ ઉપાડી હતી આપણે, જે પંચવટી સર્કલથી, અત્યારે એમનું ફેર જોઈ લો તમે, 173 રૂપિયા બની ગયું છે. તો ગાઈસ, આપણે એમને ઉતારી સાઉથ બોપલ બાજુ ગાઈસ. તો જોઈએ કે બીજી રાઈડ ક્યાંને પડે છે ગાઈસ. તો ગાઈસ, અત્યારે આપણે બોપલમાં ઊભા હતા આપણે, તો ત્યાંથી 40 રૂપિયાની રાઈડ મળી ગઈ હતી ગાઈસ. તે કસ્ટમરને આપણે ડ્રોપ કરી દીધા છે. તો અત્યારે એક ઉબરમાં બીજી પણ આપણે રાઈડ લઈ લીધી છે, જે કાલુપુર બાજુની છે. તો ગાઈસ, એમને આપણે કાલુપુર મળ્યા ગાઈસ.
ફાઇનલી ગાઈસ અત્યારે આપણે જે બોપલથી જે રાઈડ ઉપાડી હતી ગાઈસ કે 187 રૂપિયા ગાઈસ એમનું ફેર બન્યું છે. તો આપણે જોડે ત્યાંથી બેનને કીધું હતું કે બેન આપણે શટલ ભરી લઈએ. તો ગાઈસ આપણે 3 જણાને આપણે શટલ ભરી લીધા હતા. 40 રૂપિયા આપણને ભાડું મળ્યું છે ગાઈસ એનું. તો અત્યારે હવે આપણે એને કમ્પ્લીટ કરી દીધું. ગાઈસ મેં તમને લાસ્ટ અપડેટ ગીતા મયુરની આપી મેં તમને. તો ગાઈસ હવે આપણે ઓલા ઉબેર બંધ કરીએ છીએ ગાઈસ. તો કેમ કે મારે થોડું ઘરે કામ બી છે ને પ્લસ આજે 8:30 છે. તો ગાઈસ અત્યારે આપણે જોઈએ કે થોડા કપડાં વપડા પણ લેવા જવું છે ગાઈસ. તો આજની આપણે ઇન્કમ જોઈ લઈએ કે તો ગાઈસ આપણે રેપિડોમાં આજે કરી હતી 430 રૂપિયા અને ઉબરની અંદર કરી હતી ગાઈસ 364 રૂપિયા ગાઈસ. તો આપણે બંનેનો ટોટલ કરી લઈએ 364 પ્લસ 430 પ્લસ આપણે સવારના બોરમાં એક પર્સનલ ભાડું ઉપાડ્યું હતું એ 30 રૂપિયાનું એ રહ્યું હતું પ્લસ 40 રૂપિયાનું ગાઈસ શટલ હતું. 4 કલાકનો ગાઈસ ધંધો છે 846 રૂપિયા. તો ગાઈસ આજે તમે જોયું કે 4 થી 5 કલાક ગાડી ચલાવીને આપણે કેટલી ઇન્કમ કરી. આ વિડીયો મારો તમને સારો લાગ્યો હોય તો ગાઈસ લાઇક કરજો અને શેર કરજો અને ગાઈસ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ગાઈસ. તો ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ અને મળીએ નવા બ્લોગમાં ગાઈસ.